સમાજની બે પાંખ ગણાતી એવી ખોડલધામ અને સરદારધામમાં બંને સંસ્થાઓનો વિવાદ હવે કહી શકાય કે દિવસે ને દિવસે વકરી રહ્યો છે અને ત્યારે થોડા દિવસ પહેલા સરદારધામના અગ્રણી જયંતિ સરધારા ઉપર પાટીદાર સમાજના પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાંદરિયા દ્વારા હુમલો કરવાનો બનાવ હતો તે ખાસ પ્રકાશમાં આવ્યો હતો અને જે બાદ ફરિયાદી જયંતિ સરધારા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે આ હુમલો ખોડલધામના આગેવાન નરેશ પટેલના કહેવાથી સંજય પાદરિયા દ્વારા મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે। સંજય પાદરિયા પોલીસ ઇન્સ્પેક્ટર હોવાથી તેની પાસે રહેલ બંદૂક વડે મારી ઉપર હુમલો કરાયો છે, જે બાદ ખાસ તાલુકા પોલીસ મથકે સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા દ્વારા પાટીદાર સમાજના પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાદરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને જે બાદ સસ્પેન્ડ પીઆઈ સંજય પાદરિયા દ્વારા રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન મથક ખાતે સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા વિરુદ્ધ ગુનો નોંધીને ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી। ખાસ વાત કરીએ તો હવે જોવાનું એ રહ્યું કે પાટીદાર સમાજની આ બે પાંખ એવી ખોડલધામ અને સરદારધામમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે અને સાથે જ આ મામલે શું નવા ખુલાસા સામે આવે છે અને પોલીસ કોની ધરપકડ કરે છે। જે પ્રકારે ખાસ માહિતી મળી રહી છે હાલ એ જોવા રહ્યું કે કોણ સાચું છે કોણ ખોટું કહી શકાય કે સરદારધામના કહી શકાય ઉપરાંત જયંતિ સરધારાનું ખાસ મહત્વનું નિવેદન પણ સામે આવ્યું હતું। જામનગરમાં ખાનગી શાળામાં વિદ્યાર્થીને માર મારવાનો જે બનાવ છે તે હાલ સામે આવી રહ્યો છે। ખાનગી શાળામાં એક નાનકડા બાળક પર માર માર્યો હોવાની માહિતી મળી રહી છે। શહેરની કાલિંદી શાળામાં મહિલા શિક્ષક દ્વારા બાળકને માર મારવાનો જે આક્ષેપ છે તે હાલ લગાવવામાં આવી રહ્યો છે। કાલિંદી સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ લાઇનમાં જતા હોય ત્યારે લાઇન બહાર નીકળતા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો તે ખાસ માહિતી હાલ મળી રહી છે। મહિલા શિક્ષકોએ ખાસ કહી શકાય કે વિદ્યાર્થીને જોરથી ગાલમાં થપ્પડ માર્યો હોવાની હાલ વિગત મળી રહી છે। બાળકને એટલા જોરથી થપ્પડ મારવામાં આવ્યો હતો કે બાળકના ગાલ પર નિશાન થઈ ગયું છે। વાલીએ શાળાના સંચાલકને રજૂઆત કરતા સ્કૂલ સંચાલક દ્વારા કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ ન હતો આપવામાં આવ્યો અને સમગ્ર મામલે વાલીએ પોલીસને રજૂઆત કરી છે। હું દક્ષના પેરેન્ટ્સ છું। મારો દક્ષ કાલિંદી સ્કૂલમાં ભણે છે। આજે સવારમાં મેં એને જ્યારે સ્કૂલે મૂક્યો ત્યારે એને કોઈ જાતનું કાંઈ હતું નહીં અને આજે સવારે બપોરે જ્યારે સ્કૂલ પૂરી થઈ ત્યારે હું મારા છોકરાને તેડવા ગયો તો એના ગાલ ઉપર મેં નિશાન જોયો એટલે મેં મારા છોકરાને પૂછ્યું કે બેટા શું થયું, તો મારા છોકરાએ કીધું કે મને ટીચરે માર્યો। એટલે મેં કીધું શું કામે માર્યો, તો એને મને કીધું કે આ પ્રોબ્લેમથી મને મેડમે માર્યો। એટલે મેં અંદર ઓફિસમાં ગયો અને પ્રિન્સિપલને વાત કરી કે સર આવી રીતે આમ, તો સરે કીધું કે મેડમને બોલાવી આપો। મેડમને બોલાવીને મેડમે કીધું કે મેં નથી માર્યો। અહીંયા મને કોઈ જાતનો કાંઈ બી જવાબ મળ્યો નથી અને એ હું હવે ફરિયાદ કરવા ગયો છું અને મારી ફરિયાદ સવારમાં લેતા નહોતા તે પછી મારી ફરિયાદ લેવામાં આવી છે, પણ એ લોકો એમ કે હજી અમે તપાસ કરું છું। મારા છોકરાને કાનમાં બી એટલું બધું દુખે છે અને એને સ્કૂલે જવાની પણ બીક લાગે છે। હવે મારે ન્યાય જોઈએ છે, મારે શું કરવું? મારું નામ દક્ષ દીપકભાઈ ભદ્રા છે। હું 5th B માં ભણું છું। આજે અમારો જીરો લેક્ચર હાલતો હતો તો લાઈનમાંથી હું નીકળી ગયો તો ટીચરે મને માર્યું। એમાં થયું શું, હું નીચેથી ઉતરો ને બહુ ગળદી હતી તો અમે અંદર જતા હતા તો એક છોકરો અમારી ક્લાસ વાળો અંદર વહી ગયો તો મને એમ અમારી લાઈન ચાલુ થઈ તો હું અંદર ગયો તો એક છોકરાને હું કીધું ઉભો રે ભાઈ બટ તો એ કીધું મને જવા દે અને પાછળ ત્રણ વહી ગયા તો પછી બીજાને રોક્યું તો પછી એ ગયો, પછી હું ગયો ને પછી મેમને એમ લાગ્યું હું એને ધક્કો માર્યો ને અંદર ગયો અને મેમે આવીને મને કીધું કે કોઈના બાપની બીક નથી, તારો એટીટ્યુડ તારા ઘરે રાખજે। મને એમ કરીને આમ માર્યું। રિધિ મેમનું નામ છે રિધિ, કાલિંદી સ્કૂલ, કોમ્પ્યુટર સબ્જેક્ટ લે છે। હા બસ હવે આવી હમણાં ઘર લઉં આપણે જાવું કાલંદરી ભાઈ।